આર્થિક સંક્રમણને કારણે સમયસર ફી ન ભરી શકવાને કારણે એક શાળાએ નિર્દોષ બાળકને પરીક્ષા આપતા રોકી દીધો અને તેને માનસિક ત્રાસ આપ્યો। આ કૃત્ય સામે વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જઈને શાળા અને આચાર્ય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે। આર્થિક સંક્રમણના કારણે સમયસર ફી ન ભરી શકવાના કારણે એક શાળાએ નિર્દોષ બાળકને પરીક્ષા આપતા રોકી દીધો અને તેને માનસિક ત્રાસ આપ્યો। આ ઘટના જેએસબી સરદાર પ્રાઇમરી સ્કૂલની છે। વાલીઓએ આક્ષેપ કર્યો છે કે અમે ખૂબ જ નાજુક આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ, છતાં શાળા વહીવટી તંત્રએ કોઈ સમજૂતી કરવાને બદલે બાળકને પરીક્ષા હોલમાં બેસવા દીધો નહીં। બાળક રડતું રડતું ઘરે પાછું ફર્યું, જેના કારણે તેને ગંભીર માનસિક આઘાત પહોંચ્યો છે। વાલીઓએ વધુમાં જણાવ્યું છે કે ફી માટે સમય માંગવા છતાં આચાર્યનું વલણ અમાનુષી રહ્યું, બાળકનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે। શાળા અને આચાર્ય વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ આ ફરિયાદની ગંભીરતાથી લેતા કહ્યું કે કોઈ પણ બાળકને માત્ર ફી ન ભરી શકવાના કારણે પરીક્ષામાં બેસતો અટકાવવો એ શિક્ષણના મૂળભૂત અધિકારનો ભંગ છે। બનાવની તપાસ કરીને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આપણું નામ? મનીષાબેન। મનીષાબેન, આજે કલેક્ટર કચેરી શા માટે આવ્યા? મારા છોકરાની ફી નથી ભરાણી, એની માટે આવી છું। મારા છોકરાને એક્ઝામ દેવા નથી દીધી। કઈ સ્કૂલ છે ને શું વ્યવસાય કરો? આપણે સરદાર પ્રાઇમરી અને હું અંડરગાર્મેન્ટનો બિઝનેસ કરું છું, ફૂટપાથ ઉપર બેસીને। શું હકીકત છે? બસ આ ફી નથી ભરવાની, મારાથી ફી નથી ભરવાની, એટલે છોકરાને એક્ઝામ દેવા નથી દીધી। એટલે હું સાહેબ પાસે મદદ માંગવા આવી છું કે જે આજ મારી હારે થયું છે, આજ પછી કોઈ છોકરા હારે ન થવું જોઈએ। બસ કઈ જગ્યા છે સ્કૂલ? અડાજન પાટિયા। શું કહેવા માંગે છે પ્રશાસનને? બસ આવા પ્રિન્સિપલ ના જોવે કે જે છોકરાઓને બધાની સામે આવી રીતે કાઢી મૂકે ને અમારા જેવા મા બાપને આજે રડી રડીને એની સામે થાકી જાય તો એ છોકરાઓને એક્ઝામ નથી દેવા દેતા। મારું નામ રાકેશ કુમાર ભગોડીભાઈ પટેલ છે। હું પેરેન્ટ્સ એસોસિએશન સ્કૂલમાં પેરેન્ટ્સ એસોસિએશનની અંદર સ્કૂલમાં પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ તરીકેની મારી ફરજ છે। અને જે કંઈ આ 27 તારીખે જે કંઈક 1 તારીખે જે કંઈક બનાવ બન્યો છે એ બહુ દુઃખદ છે। એનું હું કડક શબ્દમાં અને વખોડી નાખું છું। અને પ્રિન્સિપાલ સાહેબ દ્વારા જે મીડિયા કર્મીને આપવામાં આવ્યું છે સ્ટેટમેન્ટ કે ભાઈ મેં બધા છોકરાઓની પરીક્ષા આપવા દીધી છે, પણ એ સત્ય હકીકત નથી। બધા છોકરાઓને એમણે બહાર કાઢી મૂકેલા હતા, પેસેજમાં બેસાડેલા હતા અને કોઈ છોકરાઓને આપવા નથી દીધી। જેને ફી નથી ભરી તેને જે એ 2 દિવસ દરમિયાન જેને ફી ભરી છે તેને બીજે દિવસે એક્ઝામ લીધી છે। એમને એ એક્ઝામમાં પણ ટાઈમ નથી આપ્યો। જે ઓછા સમયમાં છોકરું કેવી રીતે એક્ઝામ લખી શકે આખી, બરાબર? હજુ પણ ઘણા બાળકોની ફીસ બાકી છે અને એ ફી ભર્યા પછી જ એમને આપવા દેશું એમનું કહેવું હતું। અને એમણે લેખિતમાં પણ એક સર્ક્યુલર જાહેર કરેલું હતું અમારા વોટ્સઅપ ગ્રુપમાં। એ પ્રમાણે એ તદ્દન ખોટું જ બોલે છે અને ચોખ્ખી ધાક ધમકીથી આપીને વિદ્યાર્થીઓને બાનમાં લઈને પેરેન્ટ્સો પાસેથી ફી ઉઘરાવવાની વાતો કરે છે।